નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે એડોપ્શન માસ વિશેની. અને કારણ એડોપ્શન, આ જે દત્તકવાળો જે શબ્દ છે ને, એ ખૂબ મહત્વનો છે. કારણ કે ઘણા એવા બાળકો છે જે માતૃછાયા ઝંકી રહ્યા છે, જે પરિવારની આશા રાખી રહ્યા છે, જે બાળકોને આપણે અનાથ કહી દઈએ, અનાથ આશ્રમની અંદર બાળકો હોય અને એ બાળકોનો ઉછેર બધા બાળકો સાથે થતો હોય, પરંતુ એક અંદર દિલની અંદર એ બાળકોની પણ ઈચ્છા ક્યાંક હોય કે મને પણ એક સારો પરિવાર મળે, કે એક સારા પરિવારના કહેવાય ને કે એક સારા પરિવારના વાત્સલ્ય સાથે મારો પણ ઉછેર થાય, સારું શિક્ષણ પ્રાપ્ત થાય, સારો સમાજ પ્રાપ્ત થાય, એ સમાજની વચ્ચે હું એક નામ લઈને આગળ વધું, એવી પણ એક દરેક બાળકની એક ઝંખના હોય છે. અને આ ઝંખના વચ્ચે કહેવાય કે વૈશ્વિક સ્થળે નેશનલ એડોપ્શન મંથ તરીકે નવેમ્બરની અંદર એની ઉજવણી થતી હોય છે, કે લોકોમાં એક જાગૃતતા આવે. લોકો અલગ અલગ પ્રયત્નો કરતા હોય છે, એ પછી IVF લે કે પછી ટેસ્ટ ટ્યુબ બેબી લે, કે અલગ અલગ પ્રયત્નો થકી લોકો બાળકની ઝંખના કરતા હોય. પરંતુ શું ભગવાને કોઈને એ આશીર્વાદ ના આપ્યા હોય કે બાળક ન થઈ શકે, તો શું તમે કોઈ બાળકને દત્તક ન લઈ શકો? એ અંગેની જાગૃતતા કેટલી જરૂરી છે આજના સમયમાં. અને ખાસ કરીને જો વાત કરીએ કે સેલિબ્રિટી પણ એ મુદ્દે ઘણું બધું પ્રયત્ન કરે છે. સેલિબ્રિટી પોતે પણ એડોપ્ટ કરે છે બાળકોને. એ પછી કરણ જોહરની વાત હોય, તુષાર કપૂરની વાત હોય, કે પછી શિલ્પા શેટ્ટીની વાત હોય, કે પછી અલગ અલગ સેલિબ્રિટીઓએ ઘણા બધા બાળકોને એડોપ્ટ કરેલા છે. પછી સુસ્મિતા સેનની વાત હોય. આ બાળકોનું એડોપ્ટેશન એ કેટલું જરૂરી છે, ને બાળકોને એક ધારામાંથી મુખ્ય ધારામાં લાવવાનો આ પ્રયત્ન કે આ અભિગમ એ સમાજ માટે કેટલો, એ બાળકોને કેટલો મદદરૂપ થશે, એ મુદ્દે ચર્ચા કરવી છે. ઘણી વખત સૌ કોઈ એવું કહે કે બાળકો નથી તો હવે શું કરીશું, વંશવેલો કેવી રીતે આગળ વધશે, શું આ બાળકો તમારા બાળકો ન બની શકે જેને કોઈએ તરછોડી દીધા છે? શું તમે એનો સથવારો ન બની શકો? આ એક પ્રશ્ન સામાન્ય રીતે આપણી સાથે ઊભો થાય. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. અને ઘણી વખત એવો પણ પ્રશ્ન આવે કે બાળકો એડોપ્ટ તો કરવા છે, પરંતુ એને લઈને ક્યાંક પ્રક્રિયા જટિલ છે. એ એડોપ્ટેશનને લઈને કાયદાકીય પ્રક્રિયાઓ ઘણી વખત મૂંઝવણમાં મૂકતી હોય છે. એટલે એક વાલી કે એક દંપતી જ્યારે આગળ વધતું હોય છે, એ વિશે વિચાર પણ કરતું હોય છે, ત્યારે આ કાયદાકીય ગુંચના કારણે ક્યાંક અટકી જતું હોય છે. વિદેશમાંથી ઘણા બધા લોકો ઇન્ડિયામાં આવે છે, અલગ અલગ જિલ્લાની અંદર, અને વિદેશના લોકો બાળકો દત્તક કરે છે અને ભારતીય મૂળના બાળકોને દત્તક લેતા હોય છે. એનો આપણને ગર્વ છે. તો શું એ લોકો છે સાત સમુદ્ર પાર થઈને અહીંયા આવી શકે, તો શું આપણે લોકો આ મુદ્દે જાગૃત ન થઈ શકીએ? એ લોકો આટલી બધી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈને આવતા હોય છે અને બાળકોને દત્તક લેતા હોય છે અને ખુશી ખુશી એને ઉછેર કરતા હોય છે. તો શું આપણે ઇન્ડિયામાં રહીને એ બાળકોનો સથવારો ન બની શકે? આ પ્રશ્ન ચોક્કસથી ઊભો થાય. અને આ જ મુદ્દે ક્યાંક એક જાગૃતતા લાવવાનો પ્રયત્ન છે, ક્યાંક એક સમજણ લાવવાનો પ્રયત્ન આજે આ કાર્યક્રમ થકી આપણે કરીશું. આપણી સાથે જોડાયા છે એડવોકેટ સોનલબેન જોશી. સોનલબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર. સાથે યજ્ઞેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, એક્સ પ્રોગ્રામ મેનેજર છે સારાના. યજ્ઞેશભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમની અંદર. થેન્ક યુ. સૌથી પહેલા તો યજ્ઞેશભાઈ આપનાથી શરૂઆત કરીએ કે એક્સ પ્રોજેક્ટ મેનેજર એટલે આ સારા છે શું? અને જે રીતે આ જે માતૃછાયા કાર્યક્રમનું ટાઇટલ આપણે આપ્યું છે કે એક બાળક ઝંખના કરે કે એને પણ વાત્સલ્ય મળે, એને પણ એક પ્રેમ મળે, એને પણ એક પરિવાર મળે. સારા બેઝિકલી એક્ઝેક્ટલી કરતું શું હતું અને કેવા પ્રકારના પ્રોગ્રામ આની અંદર ચાલતા હતા એડોપ્શનને લઈને જો વાત કરવામાં આવે? પહેલા તો કહું કે દત્તક જે પ્રક્રિયા છે એ આખી સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ છે, કારા થ્રુ થાય છે. કારા સેન્ટર એડોપ્શન રિસર્ચ ઓથોરિટી છે, અને સારા જે છે એ એની નોડલ બોડી છે. દરેક સ્ટેટની અંદર એક સારા છે અને સેન્ટરમાં કારા છે. સારાની અંદર ગુજરાતની જેટલી બી એડોપ્શન એજન્સી છે એનું મોનિટરિંગ કરવામાં આવે છે, અને એ આપણા ગુજરાતમાં કુલ 16 એજન્સી છે. અને સારાનું મુખ્ય કામ છે કે એડોપ્શન રેગ્યુલેશન પ્રોપર મોનિટરિંગ થાય, દરેક પેરેન્ટ્સને પ્રોપર જસ્ટિફિકેશન મળે, અને જે એડોપ્શનના નીતિ નિયમો છે એ પ્રોપર ફોલો કરી શકાય, અને આવા ટાઈમે અવેરનેસ કરી અને એડોપ્શન પ્રક્રિયાને આગળ વધારી શકીએ. બિલકુલ, બેઝિકલી સારાનું મુખ્ય કામ છે. બિલકુલ, સારાના કામ વિશે આપે માહિતી આપી કે જે નીતિ નિયમો છે એ પ્રમાણે એક દંપતીને એક બાળક આપવા માટેનું આખું એક પ્રોગ્રામ થાય છે. પરંતુ યજ્ઞેશભાઈ, આ પ્રોગ્રામ થકી કેટલા દંપતીને બાળકો લેવામાં કેટલી સરળતા, કેટલી જટિલતા, શું આખો આ પ્રોગ્રામ કેવી રીતે ડેવલપ થાય છે, અને આ પ્રોગ્રામ થકી દંપતી કેવી રીતે બાળકને દત્તક લઈ શકે છે? દેખો, આજથી લગભગ તમે 15 વર્ષ પાછળ જાઓ, જી, 2000 લગભગ તમે 12 કે 14, 10 કે 9 માં જાઓ તો પેલા મેન્યુઅલી થતું હતું કોક જગ્યાએ. પણ હવે લગભગ લાસ્ટ
12 કે 9 પછી તો સેન્ટ્રલ ગવર્મેન્ટે ટોટલી એડોપ્શન ઓનલાઈન કરી નાખ્યું છે કે તમે કારાની વેબસાઇટ વગર આખું એડોપ્શન ક્યાંથી લઈ શકો નહીં. કોઈ બી એવી સંસ્થા નથી કે જે કારામાં રજીસ્ટર્ડ ના હોય અને ત્યાંથી તમે એડોપ્શન લઈ શકો. તમારે ફરજિયાત એડોપ્શન લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવી જ પડે. તમને કોઈ બી ઘણા ઘણા નર્સિંગ હોમમાંથી એવું કહેશે કે તમે રજીસ્ટ્રેશન નહીં કરાવી દો, બાળક આવશે ત્યારે અમે તમને આપી દઈશું. પણ એવી કોઈ જ પ્રક્રિયા સાચી નથી. હાલની તારીખમાં કોઈ બી ઇન્ડિયન સિટીઝન હોય કે ફોરેનર્સ હોય અને કારાના માધ્યમથી જ એડોપ્શન લેવું પડે. અને એની અંદર તમારી પ્રાઇમરી ઇન્ફોર્મેશન ફિલઅપ કર્યા પછી તમારે એક ઘર તપાસ રિપોર્ટ થાય તમારો, અને નિયર બાય એજન્સી તમે જે પસંદ કરી હોય એમાં તમારે તમારા પેપર સબમિટ કરાવવાના રહે. એકચ્યુઅલ એડોપ્શન પ્રોસેસ બહુ લેન્ધી છે અને થોડી ટિપિકલ છે, પણ બાળકના અને પેરેન્ટ્સના સેફટી માટે એને પ્રોપર એક લીગલાઇઝેશન સ્વરૂપ આપવું બહુ જરૂરી છે. પછી કેવું થાય કે બાળક લીધા પછી ના પેરેન્ટ્સને કોઈ પ્રશ્ન આવે કે ના બાળકને કોઈ પ્રશ્ન રહે. બિલકુલ. આપે જ આપના જવાબની અંદર એક વાત કહી કે આ એડોપ્શનની જે આખી પ્રક્રિયા છે, પ્રક્રિયા લેન્ધી છે, જટિલ છે. શું એના કારણે ક્યાંક વાલીઓ અચકાતા હોય છે કે બાળકને એડોપ્ટ કરવા માટેનું? ના ના ના, જટિલ પ્રક્રિયા એટલા માટે એ લોકોને લાગે છે કે પેપર વર્ક થોડું, કારણ કે આજે એક બાળકની કસ્ટડી તમે લઈ રહ્યા છો અને તમે આજનો યુગ જુઓ તો બહુ ટેકનોલોજી વાળો છે. કોણ શું વિચારે છે ખબર હોતી નથી. એટલે સરકારે પણ આની માટે ઝડપથી થાય એની માટે એક સરળ વેબસાઇટ ડેવલપ કરી કે જેથી કોઈ પેરેન્ટ્સને સ્કીપ કરીને આગળ નામ લઈ. જેમ કે પેલા રેફરન્સથી મળી જતું હતું કે ભાઈ આજે મારો ઓળખીતો છે, લો હું એને એડોપ્શન ના આપું. પણ હવે એવું નથી થતું. જ્યારથી આ ઓનલાઈન સિસ્ટમ આવી છે ત્યારથી એકદમ સ્ટ્રિક્ટ મોનિટરિંગ થઈ ગયું છે. તમારું રજીસ્ટ્રેશન હશે, તમને સેન્ટરમાંથી રેફરલ આવશે, પછી જ તમને એડોપ્શન પ્રક્રિયા આગળ જશો. અને બધા જ ઓલમોસ્ટ ગવર્મેન્ટ ઓફિસરો પણ આની અંદર વેટિંગમાં છે. બહુ ન્યુટ્રલ પ્રક્રિયા ચાલે છે. એટલે કદાચ કોઈને લેટ થાય તો દુઃખ થાય, પણ આમાં કોઈ જ ભેદભાવ નથી આ પ્રક્રિયામાં. કોઈ ભેદભાવ નથી. અને ધારો કે સમજી લો કે એક પ્રોસેસ છે કે અત્યારે કોઈ દંપતી બાળકને દત્તક લેવા માંગે છે, તો ક્યાં સુધીમાં પ્રોસેસ પતતી હોય છે અને આ પ્રોસેસ કેટલી લેન્ધી ચાલતી હોય છે અને કેટલા સમયમાં એને બાળક મળી શકે જો અગર એ ઈચ્છતું હોય દત્તક લેવા માટે? આજે એઝ એ પેરેન્ટ હું જ છું અને હું આજે ડિસાઇડ કરું અને મારા વાઈફ ડિસાઇડ કરે કે મારે આજે ઓપ્શન લેવું છે, તો હું મારું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી. મારે 30 દિવસમાં પેપર સબમિટ કરવાનો હોય છે ડોક્યુમેન્ટ્સ કારાની વેબસાઇટ ઉપર. જો હું એ સબમિટ નહીં કરું તો મારું રજીસ્ટ્રેશન કેન્સલ થઈ જશે. હું સબમિટ કરી દઈશ એટલે મારો જે મેં એજન્સી નક્કી કર્યું છે ત્યાં મારો રેફરલ જશે, મારી પ્રોફાઇલ એ લોકો જોડી જાય અને એ લોકો મારો ઘર તપાસ કરવા આવે. 2 મહિનાની અંદર મારો લીગલ ઘર તપાસ પૂરો થાય એ પછી હું એકચ્યુઅલ કારાના વેટિંગમાં આવી જાઉં. હવે બાળકની તમે એજ ક્રાઇટેરિયા કેટલો રાખ્યો છે, તમારે કેવા પ્રકારનું બાળક જોઈએ છે, એની પર આખી બાળકની સાયકલ ચાલતી હોય છે. મોટા બાળકોનું વેટિંગ થોડું વધારે હોય, નાના બાળકો ઝડપી કદાચ સાયકલ રેફરલ તમે સ્ટેટ વધારે પસંદ કર્યા હોય, બીજા કોઈ સ્ટેટમાંથી તમે રેફરલ આવે, પણ એવરેજ પેરેન્ટે 1.5 થી 2 વર્ષનું વેટિંગ કરવું જ પડે છે. એવું નથી હોતું તમે આજે લખાવ્યું અને 6 મહિનામાં તમને રેફરલ આવી ગયો, એવું નથી. 1.5 થી 2 વર્ષનું વેટિંગ છે, પરંતુ જો એક બાળકની એક એજની ક્રાઇટેરિયાની જો વાત કરીએ તો 4 વર્ષથી ઉપરના બાળકો છે એમાં વેટિંગ ટાઈમ વધારે છે, કે પછી એક રેશિયોની જો વાત કરીએ તો વધારે પડતું દંપતી કે એક કપલ કેટલી ઉંમરના બાળકો માટે પ્રિફર કરતા હોય છે, 4 વર્ષથી નાની કે 4 વર્ષથી મોટી? કારણ કે આ વખતે 2024ની જો એક થીમ માટેની વાત કરીએ તો એક મોટા બાળકોને પણ એડોપ્ટ કરવા માટેની જાગૃતતા આવે લોકોમાં, એનું પણ ભણતર આગળ વધે, એનું પણ ઘડતર થાય, એ માટેનો પણ આ વખતેની થીમ આગળ વધી રહી છે. તો બેઝિકલી લોકો કે કપલ કયું વધારે પ્રિફર કરે છે બાળકને દત્તક લેવા માટે? જનરલી છે ને 35-40 ની આસપાસનું જે ફેમિલી હોય, જી, આમાં એવું હોય છે કે બંને હસબન્ડ વાઈફની ઉંમર કમ્બાઈન કરવામાં આવે છે. જો બંનેની 85 એજ હોય તો એ લોકોને 0 થી 2 વર્ષનું બાળક રેફરલ આપવામાં આવે છે. પણ જો 90 થઈ ગયું, બંનેની પ્લસ જો 90 થઈ ગયું, 2 to 4 યર્સનું બાળક એડોપ્શનમાં આપવામાં આવે છે. પહેલા આ ક્લોઝ નહોતું. પહેલા થોડું હતો, પણ આને અત્યારે થોડો નાનો કર્યો છે, કારણ કે બાળકોના રેફરલ પણ વધે ને પેરેન્ટ્સનું વેટિંગ પણ વધી રહ્યું છે. એટલે હવે જનરલી પહેલા એવું હતું કે મોટી ઉંમરના પેરેન્ટ્સ નાના બાળકનું રિક્વાયરમેન્ટ કરતા હતા, પણ હવે એવું નથી રહ્યું. જો તમે 85 યર્સ બંનેના થાય છે તો જ તમને 0 થી 2 વર્ષનું બાળક મળે. અને મોટા બાળકોનું તો કેવું હોય છે કે મોટા બાળકોનું સોશિયલ હિસ્ટ્રી હોય એટલે એ લોકોનું કાઉન્સેલિંગ કરવું પડે. કાઉન્સેલિંગ કર્યા પછી એ લોકો એગ્રી થાય, બાળકની સંમતિ મળે તો જ એને એડોપ્શનમાં લઈ જવામાં આવે છે.
જ્યાં સુધી બાળકની સંમતિ નથી હોતી, 5 વર્ષથી જો મોટું બાળક હોય બિલકુલ, અને એની ક્યાંક જો સંમતિ પોતે એટલું સમજણું થઈ ગયું હોય તો ત્યાં સુધી એની કન્સેન્ટ લેવી ખૂબ જરૂરી બને છે. ખૂબ જરૂરી સોનલબેન, બને જે રીતેની આખો આજનો એક કાર્યક્રમ અને એક કહેવાય ને કે એક સારા હેતુ થકી આ કાર્યક્રમનું આજે વાતચીત આપણે કરી રહ્યા છે, આયોજન પણ એના માટે છે કે એ જાગૃતતા લોકોમાં આવે, લોકો આઈવીએફ તરફ જાય છે. નો ડાઉટ જવું જ જોઈએ, પ્રયત્ન કરવા જોઈએ, ટેસ્ટ ટ્યુબ બેબીની વાત થાય, આ તમામ વસ્તુ થાય, પરંતુ કેટલું જરૂર છે આજના સમાજની અંદર એક અનાથ આશ્રમમાં રહેલા બાળકને દત્તક લેવું અને એ વિશેની જાગૃતતા લાવવી? ખૂબ જ જરૂરી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આવા બાળકો જે રીતે રહેતા હોય છે, હું તો આટલા વર્ષોથી બધા સાથે સંપર્કમાં આવતી હોઉં છું, અને ઇવન શિશુ ગૃહ સાથે પણ કનેક્ટેડ હોઈએ છીએ. જ્યારે બાળક આવતું હોય છે ત્યારે જે એ બાળકોને સારવાર અર્થે અથવા તો એ લોકોને રાખવા માટેની જે મહેનત એ લોકો કરતા હોય છે રાત દિવસ, ઘણી વખત એવું પણ થતું હોય છે કે કદાચ કોઈની ડ્યુટી ના હોય તો પણ એ વધારે રોકાઈને પણ એ નાનું બાળકના લીધે જે પોતે આયા હોય છે એ પણ રોકાતા હોય છે. અને બીજું કે બાળકોની સંખ્યા વધી પણ જતી હોય છે. ભલે વેઇટિંગ છે, સામે જટિલ પ્રક્રિયા છે, એ વસ્તુ 100% જે ભાઈએ કીધું એ એગ્રી છે ને હોવી જ જોઈએ. પરંતુ એડોપ્શન અગર લોકો કરશે તો એ બાળકોને કાયદાના સંઘર્ષમાં અમુક બાળકો ઉતરેલા હોય છે કે જેના પપ્પાએ રેપ કર્યું છે અને માએ સુસાઇડ કરી લીધું, બાળકનો જન્મ થઈને માને આત્મહત્યા કરી લીધું. તો હવે એ બાળક છે, એ બાળકની પાસેથી એનો મા બાપનો પ્રેમ જતો રહ્યો છે, તો શું એ બાળકને પ્રેમ મળવો જોઈએ, એને મા બાપ મળવા જોઈએ. તો એ નાના બાળકના એડોપ્શન થાય અને બહુ જ કહેવાય ને સેન્સિટાઇઝ સ્ટાફ હોય છે, ખૂબ જ સારી રીતે વર્તતો હોય છે, અને બાળકોનું કાઉન્સેલિંગ કરવું, બાળકો સાથે વાતચીત કરવી, દરેક પરિવાર ને બાળક જોઈએ છે અને દરેક બાળકને પરિવાર જોઈતો હોય છે, બંને બાજુ હોય છે. કદાચ કોઈ દંપતી હોય અથવા તો આખો મોટો પરિવાર હોય પણ એની અંદર બાળક ન હોય તો કદાચ એ લોકો એટલો મોટો એમને એવું લાગે કે અમારી સાથે આ શું થઈ ગયું, અમારા ઘરમાં બાળક નથી. ઘણી વખત એવું પણ હોય છે, મારી પાસે ઘણા એવા કિસ્સા પણ આવતા હોય છે કે લગ્ન ન કર્યા હોય, એક જ વ્યક્તિએ લગ્ન કર્યા હોય અને લગ્ન કર્યા બાદ પણ બાળક ન થયું હોય, અને જયારે એ બાળક માટેની જે ઝંખના હોય છે, એના માટેની જે બાધાઓ છે, પથ્થર એટલા દેવ કરતા હોય છે, ત્યારે બાળક નથી હોતું, ત્યારે એક કારા છે એ એવું કહી શકાય કે એક આશાનું કિરણ હોય છે, અને એક કારામાં રજીસ્ટ્રેશન કરાવતા હોય છે. કારણ કે અત્યારે તો એવું કહી શકાય કે ઘણા બધા આમાં પણ પહેલા એડોપ્શન્સ ની અંદર બહુ પ્રોબ્લેમ હતો, વાલા દવાલાની નીતિ થતી હતી, અને હું એવું માનું કે ફોરેન વાળા ભલે અહીંયા આવે છે પરંતુ અહીંના વાળાને બાળકો આપવા જોઈએ, ભારતનો પહેલો હક છે. પહેલા એવું પણ થતું હતું, ઘણા લોકો હતા, મારે પણ ઘણી વખત બિંગ સોશિયલ એક્ટિવિસ્ટ આર્ગ્યુમેન્ટ પણ થઈ છે આ વસ્તુને લઈને કે કદાચ કોઈ ફોરેન થી આવવાનું હોય તો એને વધારે પ્રિફર કરે. હવે બાળકને કેવું રાખવાનું છે નથી રાખવાનું એની ઉપર તમારું એટલું બધું સુપરવિઝન નથી રહેવાનું, છતાં પણ પેલા ખરીદ ફરોખ બી થતી હતી. આની અંદર ક્યાંક ને ક્યાંક બાળકોના માટે લોકો પૈસા પણ લેતા હતા, જન્મ્યા પછી નામ બદલી નાખે, જન્મે ત્યારથી જ એના મા બાપનું નામ ચડાવી દે. સરોગસી તો ત્યારબાદ આવ્યું છે, ત્યારબાદ બધી વસ્તુ આવી છે. હવે સરોગસી થકી બી જે પણ પ્રોબ્લેમ્સ હતા એ પણ કાયદો મજબૂત કરવામાં આવ્યો છે, અને એ પણ એક જાતનો બિઝનેસ જ થઈ ગયો હતો કે તમે ઇવન જે માં છે એ પોતે પૈસા હસબન્ડ કમાતો ના હોય અથવા તો પોતે સિંગલ હોય, એવી રીતે કેવી રીતે એના જે શુક્રાણુ અથવા તો ન થતા હોય, ને દીકરીના જે શું કહેવાય જે એના એગ્સ હોય, જે અનમેરિડ દીકરી હોય તો એને પણ ઇન્જેક્શન આપીને પીરિયડમાં થતી હોય ને એની જોડેથી એગ્સ લેવામાં આવતા હતા. આપણે બહુ બધા મોટા પાયે આ બધી વસ્તુઓ ચાલે છે, કારણ કે દરેક વ્યક્તિને બાળક જોઈએ છે, એટલે બાળકોને એડોપ્ટ કરવા જોઈએ. બાળકોને અને એક સારી પદ્ધતિ છે, તમે ટેસ્ટ ટ્યુબ બેબી કરો છો અથવા તો આઈવીએફ ની પદ્ધતિ અપનાવો છો, એના કરતા જે બાળકોને ખરેખર આવી રીતે જે કાયદાના સંઘર્ષમાં અથવા તો જે નેચરલી રીતે કોઈ મૂકીને જતું રહ્યું છે અને એમની પાસે મા બાપ નથી, એમને અગર સારો પરિવાર મળે છે, સારું અપબ્રિંગિંગ મળે છે અને એમની જિંદગી અગર સારી થાય છે તો એ ખૂબ જ સારું છે. અને હું એવા કેટલાય લોકોને ઓળખું છું કે જે લઈને આવ્યા હતા આવી રીતે અને અત્યારે બહુ સારું જીવન જીવી રહ્યા છે, અને એકની એક દીકરી તરીકે લાવેલા છે. આજે એમની પણ દીકરી છે ને દીકરો છે ને એના પણ લગ્ન થઈ ગયા છે, અને એને અનાથ આશ્રમ માંથી એ વખત લાવવામાં આવ્યું હતું. અને ઘણા બધા, અને એ પણ એક લેડી હતા, અત્યારે હાલ તો હયાત નથી, પરંતુ એમને પોતે પોતાના બાળકો ન થતા એમને આ સરસ સુંદર એક પગલું લીધું હતું, અને એમનો સ્વભાવ એટલો સરસ છે, અત્યારે હાલ પણ એ યાદ કરતો અને પોતે પણ પોતે આવેલા છે અનાથ આશ્રમમાંથી, એટલે આ દિશામાં એ પણ કામ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે લોકોને સેન્સિટાઇઝ કરવાની જરૂર છે, પરંતુ ન કહેવું જોઈએ જે પ્રમાણેની અત્યારની સિચ્યુએશન છે કે છોકરા મેળવવા માટેની જે કદાચ નવાઈ લાગશે, આણંદમાં એક બેન છે
નામ તો નહીં દેવાય, 22 લાખ થી તો પેકેજ શરૂ થાય છે. 22 લાખ, 18 લાખ, 20 લાખ, અહીંયા આગળ પણ એવું છે 21 લાખ. મેં સાંભળ્યા છે એટલા હું તમને કહું છું, જે પર્સનલી જયારે વાત કરી હોય. સોનલબેન, આ પેકેજ શેના માટેના? એડોપ્ટેશન વાળા બાળકોના કે પછી સેરોગેસી માટેના? એટલે આ પેકેજ શેના માટેના છે? સરોગસી નું હબ બની ગયું હતું અને કદાચ મોટા પાયા ઉપર એમના ઇન્ટરવ્યુ પણ થયા છે. ઓપ્રા વિન્ફ્રે પણ એમનો ઇન્ટરવ્યુ લીધો છે, પરંતુ એ બહુ મોટા પાયે બિઝનેસ જ છે ને બિઝનેસ ભયંકર કહેવાય ને કે 5 સ્ટાર હોટલ જેવો છે. અને જેવો કાયદો આવ્યો એવા કાયદામાં પણ એ બધા ઇન્ટેલિજન્ટ હતા. ઓકે, તમને હું નાઇજીરિયા બેબી કરાવીને આપી દઉં તો ચાલે, તમને આ જગ્યા ઉપર બીજા કન્ટ્રી જે અહીંયા સરોગસીનો કાયદો સ્ટ્રિક્ટ થયો તો બીજા કન્ટ્રી સાથે પણ તરત તાત્કાલિક ધોરણે જોડાણ કરીને હોસ્પિટલો સાથે, એટલે જે આ હોસ્પિટલોના ખ્યાતિનું તો કદાચ એક છે, પણ જો આનું કદાચ કોઈ કરે સ્ટિંગ ઓપરેશન તો કદાચ ઢગલો વસ્તુઓ આમાં મળી શકે કે કેવા બધા કાંડ થાય છે. અને ખરેખર બહુ મોટા પેકેજ હોય છે. મા બાપ દેવું કરે છે. કદાચ તમને નવાઈ લાગશે, મારી પાસે કદાચ એટલા બધા કેસીસ ડિવોર્સના બી આવતા હોય ને એમાં પણ લખતા હોય છે કે આનું આઈવીએફ કરાયું, મેં 18 લાખની લોન લીધી અને હવે આ છોકરું લઈને જતી રહી છે, તે બાળક પર અધિકાર કોનો? આવા પ્રશ્ન નામદાર કોર્ટમાં પણ ઉદ્ભવે છે કે જયારે પુરુષોએ પોતાના દાગીના ગીરવે મૂકે, પોતાને માનના દાગીના ગીરવે મૂકે, પોતાનું ઘર ગીરવે મૂકે. એટલે બાળકો માટેની જે હોડ છે અથવા તો જે લાલસા છે એ લાલસા કદાચ એવી ચરમસીમા પર છે. અને આ જે સેન્ટ્રલ ગવર્મેન્ટે આ કારા ને સારાની વ્યવસ્થા કરી ખૂબ સારી છે. પહેલા આ ડિપાર્ટમેન્ટની અંદર ઘણી ધાંધલીઓ થતી હતી. જે પોતાના વાલા હોય અથવા તો જે પોતે ઇન્ફ્લુએન્શિયલ હોય એ લોકોના નામ પહેલા કરી દેવામાં આવે, વચ્ચે લીટીઓ છોડી દેવામાં આવતી હતી. બધા જ કાંડ પહેલા થતા હતા. પરંતુ હવે આ વસ્તુના આવ્યા પછી ઘણું સારું છે અને આપણે આગળ આવવું જોઈએ. ભગવાન અગર આપણને કોઈ પણ કારણોસર અગર બાળક નથી તો આપણે અનાથ આશ્રમોનો સંપર્ક સાધવો જોઈએ. 2 વર્ષની 1.5 વર્ષનું વેઇટિંગ રાખવું જોઈએ. અને ગવર્મેન્ટે પણ એની અંદર જે જટિલ પ્રક્રિયા છે એમાં પણ એ લોકો સમટાઈમ એમને બહુ ખરાબ અનુભવ થતા હોય છે, બહુ રૂડનેસ હોય છે. એ રૂડનેસ પણ નહીં હોવી જોઈએ, કારણ કે લોકોને એ બાળક જોઈએ છે એટલે એ અપ્રોચ કરે છે. પરંતુ જયારે એમને ખરાબ અનુભવ થતા હોય છે, જયારે કારામાં નામ નોંધાયા પછી જયારે સારા અલોટેડ થતું હોય છે ત્યારબાદ એ આ તો જોઈશે જ, ખબર નથી પડતી, નામ ને તેમને એ જે રીતે વર્તન જે કરવામાં આવે છે જે અધિકારીઓ દ્વારા, એ પણ ન થવું જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પરંતુ સોનલબેન, જે રીતેની આખે આપે પરિસ્થિતિ વિસ્તૃતની અંદર આપણે વાતચીત કરી, પરંતુ કારા જે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી છે એની ક્યાંક એક જવાબદારી છે. બીજી વસ્તુ કે જે રીતે એજ ક્રાઇટેરિયા એક ખૂબ મહત્વનું ફેક્ટર અત્યારે બની રહ્યું છે અને આ વર્ષની જે થીમ છે કે એડલ્ટને પણ તમે એડોપ્ટ કરો, શું એ શક્ય બનશે? કારણ કે જે થીમ છે કે ભાઈ તમે મોટા છોકરાઓને પણ, મોટા બાળકોને પણ એડોપ્ટ કરો, એ કેટલું શક્ય બનશે અત્યારે જમીની સ્થળ ઉપર જો વાત કરીએ તો? શક્ય બનશે, કેમ નહીં બને? લોકોને બાળકો જોઈએ છે. અત્યારે લોકો કદાચ અત્યારની સિચ્યુએશન એવી છે કે તમે એકલા રહી નથી શકતા, તમને બાળક જોઈએ છે અત્યારે. અને લોકો લગ્ન કરવા નથી માંગતા. તમે કરણ જોહર, એકતા કપૂરનો દાખલો લો, એવા કેટલાય લોકો છે કે જે પોતે લગ્ન નથી કરવા માંગતા પણ એમને બાળક જોઈએ છે. એટલે બાળક માટે લોકો અડોપ્શન તરફ જવાના છે. અને કોઈ મોટું બાળક છે, પરંતુ હા, એ હ્યુમન ટ્રાફિકિંગ ના થાય અથવા તો બીજા બધા વસ્તુઓ ન થાય એ બધી ધ્યાન રાખવા માટે જે સેન્ટ્રલાઇઝ કાયદા કરવામાં આવ્યા છે એ મજબૂત હોવા ખૂબ જ જરૂરી છે. કારણ કે દરેક વસ્તુની અંદર તમે એવું વિચારો કે અત્યારે તો કદાચ આપણે આ પ્રોબ્લેમ ફેસ નથી કરતા અને ભગવાન ન કરે આપણે ભવિષ્યમાં પણ કરીએ. દરેક જગ્યાએ સ્ત્રીની માંગણી કરે છે. જેમ આપણે હમણાં જોયું કે દીકરીઓ જ હોવી જોઈએ દરેક જગ્યાએ સ્કૂલ્સમાં કે બધી જગ્યાએ. પરંતુ હજી તમને એક અળગો વિષય છે, એ વિષયને હજી કોઈ અડગ્યું નથી. પરંતુ લેસ્બિયનના બી પ્રોબ્લેમ ઘણા બધા છે. હું લેસ્બિયન અને ગે ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરું છું ને એ લોકો પણ આ વિસ્તારમાં આ જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર છે. એટલે ક્યાંક ને ક્યાંક જે બાળકોમાં જે પુરુષ અને સ્ત્રીની વચ્ચે જે ભેદ રાખવામાં આવે છે એ પણ ન રાખવામાં આવે ને ઇક્વલી બાળકોને લેવામાં આવે એ પણ બહુ જરૂરી છે. કારણ કે આમાં કારામાં તો સ્પેશિયલી છે કે સિંગલ જે મેલ હોય એ એકલી દીકરીને અડોપ્ટ નથી કરી શકતા અને એવા એ કાયદા કરવામાં આવેલા છે અને એ હોવા જ જોઈએ, કારણ કે ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારના સિસ્ટમ પ્રમાણે બહુ બીક લાગે છે. અત્યારનો જે સમાજ પોતે બાપ તરીકે જો ઉપર રેપ કરતો હોય અને કેવી સિચ્યુએશન છે. અને એડલ્ટ બાળકોને પણ એમને પણ ઘર મળવાનો હક હોવો જોઈએ. એ લોકોને પણ પ્રેમ જરૂરી છે. અને સારામાં સારું જો ક્લિનિકલ રીતે સારા કાઉન્સિલર્સ જોડે જો કાઉન્સિલિંગ કરવામાં આવે તો ચોક્કસપણે એમાં ફેરફારો નોંધાય છે. વ્યક્તિ પોતે આખો બદલાઈ જતો હોય છે.
અને એવા પ્રયત્નો કરવા જોઈએ, પરંતુ ખૂબ પેશન્સ અને ધીરજ માગી લે એવું કામ છે અને એ હોવું ખૂબ જરૂરી છે તો થઈ શકે. જેવી રીતે ખોડ ખાપણવાળા બાળકોને ઘણા લોકો એડોપ્ટ કરતા હોય છે, પરંતુ એ એડોપ્શન પાછળ આખી જિંદગી એમના મા બાપ એમની પાછળ જ લાગેલા ને એકલા નથી મૂકી શકતા. હું તો કદાચ તમે જોતા હશો અંધજન મંડળની અંદર કે ઘણા લોકો વિકલાંગ બાળકોને પોતે જન્મ આપ્યો હોય છે, પરંતુ એની પાછળ એક વ્યક્તિ કોન્સ્ટન્ટ જોઈતું હોય છે. એટલે આ એક સમય માંગી લે એવું પગલું છે. કોઈ તમે એડલ્ટને એડોપ્ટ કરીને લાવો છો પણ તમે એની પર ટ્રસ્ટ ન કરી શકો. એની માનસિકતા શું છે, એનું ઓબ્ઝર્વેશન, એને જોવું પડે, એનું બિહેવિયર, એને કેવી રીતે એનું મોનિટરિંગ થવું પડે અને મોનિટરિંગ પછી તમે એની પર ભરોસો મૂકી શકો, અધરવાઇઝ કોઈ ઘટના બનવાની શક્યતા બની શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. યજ્ઞેશભાઈ, જે રીતેની પરિસ્થિતિ છે, બેને વાત કરી કે જે એક સ્ત્રી, જો સિંગલ સ્ત્રી છે, સિંગલ લેડી, તો એના માટેના યજ્ઞેશભાઈ અવાજ આવે છે? હા, હવે જી. એક સિંગલ લેડી છે તો એના માટેની શું શરતો છે એડોપ્શનને લઈને? એક સિંગલ મેલ છે, અગર જો એડોપ્ટ કરવા માંગે તો શું શરતો છે? અને શરતોની જો વાત કરવામાં આવે તો એજ ક્રાઇટેરિયા એક દંપતી ક્યાં સુધીમાં એડોપ્ટ કરી શકે છે, કેટલી ઉંમર સુધી એડોપ્ટેશનનું ફોર્મ રજીસ્ટર કરી શકે છે, આના વિશે થોડું માહિતી આપજો યજ્ઞેશભાઈ. હા, સિંગલ તમે જોવા જાવ તો સિંગલ લેડીની જો એજ 40 સુધી હોય તો એને ગર્લ્સ કે બોયઝ બે ચાઇલ્ડ મળી શકે છે, પણ સિંગલ મેલનું જોવા જાવ તો 40 સુધી એને બોયઝ ચાઇલ્ડ જ મળી શકે. પછી 45 થાય એને તો એને 2 થી 4 યર્સનું, 50 હોય તો 48 4 થી 8 વર્ષનું બાળક મળે, અને 55 હોય તો 8 થી 18 વર્ષનું બાળક એમને મળી શકે. પણ જેન્ટ્સને ખાલી મેલ જ મળશે અને લેડીઝ હશે એને મેલ ફિમેલ બંને મળી શકે. બિલકુલ. અને એક આખું દંપતી જ્યારે કપલ હોય તો કપલની ઉંમર શું હોવી જોઈએ કે એ યોગ્ય ઠેરવવામાં આવે કે જ્યાં એ બાળકને એડોપ્ટ કરી શકે? કેટલી ઉંમર હોવી જોઈએ એની? 0 થી 2 વર્ષનું જો કોઈ દંપતીએ બાળક લેવું હોય તો એની ઉંમર 85 યર્સ હોવી જોઈએ બંને કપલની. એટલે કપલમાં હસબન્ડ અને વાઇફની પ્લસ કરવાની એજ. એક્ઝેક્ટ. ઓકે. અને જો બંનેની 90 વર્ષની ઉંમર હોય તો એમને 2 થી 4 વર્ષનું બાળક મળે, અને જો બંનેની ઉંમર 100 વર્ષ થતી હોય તો એમને 4 થી 8 વર્ષનું, અને 110 વર્ષની ઉંમર થતી હોય તો એમને 8 થી 18 વર્ષનું બાળક એમના એડોપ્શનમાં મળે. બિલકુલ. સોનલભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન એ થઈ રહ્યો છે કે સમયની પર મર્યાદા નડી રહી છે, એટલે 1 મિનિટમાં આપની પાસે છે કે જ્યારે આપણે સમૂહ લગ્ન કરીએ છીએ, સમૂહ લગ્નનો એક વિચાર છે, પરંતુ સમાજની અંદર આ એડોપ્શનની પ્રક્રિયાને લઈને જો જાગૃતતા આવે, જેમ સમૂહ લગ્ન માટે ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે કે લોકો એક સાથે મેરેજ કરી રહ્યા છે, તો આ વિશે એક સમાજના લોકો પણ આગળ વધે, દરેક સમાજની અંદર આ વિશે પણ માહિતી ફેલાય, એ કેટલું જરૂરી? બીંગ એડવોકેટ એન્ડ બીંગ સોશિયલ એક્ટિવિસ્ટ, હું એવું કહીશ કે જાગૃતિ ફેલાવી ખૂબ જરૂરી છે, પણ હજી પણ લોકો માનસિક રીતે પેલા ટેબામાં ફસાઈ રહ્યા છે કે ભાઈ મારું તો ખૂન નથી ને, મારું તો નથી ને, મારા માટે 21 લાખ 40 લાખ 50 લાખ સુધી ખર્ચી નાખીશ, પરંતુ જે કદાચ 50 લાખની અંદર 3 બાળકો અનાથ આશ્રમમાંથી મોટા થઈ શકે, એમની જિંદગી સેટલ થઈ શકે અને આગળ વધી શકે, તો આવું લોકો નથી વિચારતા. અને ક્યાંનું હશે, કોણ મૂકી ગયું, આવા બધા ક્વેશ્ચન્સ કરીને અમે લોકો બહુ અવેરનેસ કરતા હોઈએ છીએ. ઘણા લોકો કરતા હશે, હિમાંશુભાઈ જાતે બી કરતા હશે, જેટલા લોકો હશે કે જે સામાજિક સ્તરે કામ કરતા હશે, પરંતુ જે લોકોની માનસિકતા છે બદલવા માટે 100% કામ થવું જોઈએ. આના વધારે હોર્ડિંગ્સ લાગવા જોઈએ, અને હોર્ડિંગ્સ લગાવીને આમાં લોકોની અંદર જાગૃતતા ફેલાવી જોઈએ અને લોકો આગળ વધે, એ બહુ જરૂરી છે. તો જ આમાં બાળકો હોવા જ ન જોઈએ એમ કે તો ચાલે. દરેક વ્યક્તિને ઘર જોઈએ છે અને બાળક અનાથ આશ્રમની અંદર એક પણ બાળક હાજર હોવું જ ના જોઈએ. જેવું આવે છે એવું ને એવું એને પોતાનું ઘર મળી જવું જોઈએ, એવી હું આશા રાખતી હોઉં છું. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, એવી આશા આપણે સૌ કોઈ રાખીએ છીએ, અને આજના કાર્યક્રમનો પ્રયત્ન પણ એ જ છે કે એક માતૃ સહાયક વાત્સલ્ય, માતૃપિતૃ સહાયક બાળકને મળે કે જે અનાથ આશ્રમની અંદર એ પોતે પણ ઝંકી રહ્યો છે, એક સથવારાની આશા લઈને એ પોતે પણ બેઠો છે. એ જ આશા પરિપૂર્ણ થાય, અને નાની મોટી જટિલ પ્રક્રિયા છે, પરંતુ જો તમે કરો, કારણ કે એ બાળક માટે પણ એટલી જ ફાયદાકારક છે, અને જે દંપતી દત્તક લઈ રહ્યું છે એના માટે પણ એટલી જ લાભદાયક આ પ્રક્રિયા છે. અને વાલા દવાલાની જે નીતિ છે કે આ બધી વસ્તુઓ જે હતી એ ન થાય, એ માટે જ સરકારે આખી એક સિસ્ટમ તૈયાર કરી છે. એ સિસ્ટમને ફોલો કરવાથી બંનેનો ફાયદો છે, બાળકનો અને દંપતીનો. જે રીતે સોનલબેન આપ અમારી સાથે જોડાયા, યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાયા, સરસ મજાની દર્શક મિત્રોને માહિતી આપી બદલ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલની આજની આ મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.